નમસ્કાર દર્શક મિત્રો, જયપુર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આ જે જગા આપ જોઈ રહ્યા છો તે છે એક્ઝેક્ટ નવાગઢ રેલવે સ્ટેશનની સામેની તરફનું માર્ગ। આ માર્ગ એવું છે, અહીંથી દરરોજના 10,000 લોકો અહીંથી અવર જવર કરે છે। રેલવેના યાત્રિકો હોય, મુસાફરો હોય તે તો અહીંયા એવી અત્યારે માહિતી મળેલી છે અમને કે અહીંથી રેલવે દ્વારા એક દિવાલ ઊભી કરવામાં આવેલ છે। તો અહીંથી જે યાત્રિકો મુસાફરો હોય છે તેના માટે એક મુશ્કેલીનો સામનો કરવો પડશે। ટૂંકમાં અહીંથી ફરીને નવાગઢ રેલવે સ્ટેશને જવું પડશે। તો અહીંના સ્થાનિકોની એવી માંગ છે કે રેલવે દ્વારા એક અમને અહીંયા માર્ગ બનાવી આપો અથવા 3 ફૂટ જેવો અહીંથી રોડ બનાવી આપવામાં આવે એવી એની માંગ છે। તો અહીંના સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવા। તો કાકા, આપની માંગ શું છે? અહીંયા આજે જ્યારે મીટર ગેજ લાઈન હતી ત્યારથી આ 30 થી 40 વર્ષથી આ રસ્તો ખુલ્લો હતો પેસેન્જરો માટે આવવા જવામાં હેલું પડે। અહીંયાથી કણકે પ્લોટમાં, ગુજરાતીની વાડીમાં, શ્રી પાર્કમાં, શક્તિ કોલોનીમાં બધી જગ્યાએ જવામાં શોર્ટમાં શોર્ટ આ રસ્તો છે। તો અમે રેલવેને રિક્વેસ્ટ કરીએ છીએ કે કંઈ નહીં તો એક નાનો જાપલી અહીંયા રાખે જેથી પેસેન્જરો આવન જાવન કરી શકે, નહીંતર અમારે 2 કિલોમીટર 1.5 કિલોમીટર ફરીને બધાને જવું પડશે અને રિક્ષા ભાડા નાખવા પડશે। બીજી અમારી રજૂઆત એ છે કે ગોવર્ધન 2, ગોવર્ધન 1 બધાય વિસ્તારનું પાણી આ બાજુ ઢાળ આપ્યો તો અહીંયા વર્ષોથી આ વોકડો છે એમાં બધાનું પાણી જતું હતું। તો દિવાલ થશે તો બધું પાણી અહીંયા રોકાશે અને કાદવ કીચડ થશે, મચ્છર થશે અને રોગચાળો ફાટી નીકળશે ચોમાસામાં। એટલે અમે એક રજૂઆત કરીએ છીએ કે જ્યાં જ્યાં દિવાલ કરે ત્યાં એક નાના નાના પાઇપ મૂકી રાખે જેથી બધું પાણી એમાં થઈ અને વોકડીમાં વયું જાય। એટલું અમારું ધ્યાનમાં રાખો તો ઘણું બધું સારું। અને બેન, અહીંથી દરરોજના કેટલા લોકો અહીંથી પસાર થાય છે? ઘણા હાલે છે માણસો, બધા 10,000 જેટલા લોકો હાલે છે। બધી ગાડી 30 વર્ષથી અહીંથી હાલે છે ને ઈ બંધ કરે છે। અને અહીંયા જે મીટર ગેજ લાઈન નથી ત્યારથી લોકો અવર જવર કરે છે। 35 વર્ષ થયા। આ કેમ જાય કેન્ટીન ખોલવા અહીંયા કેન્ટીન વાળો છે આ રોડ પાસ થઈ ગયેલો હતો ઘણા વર્ષો પહેલા જયારે જસુબેન નહીં હતા ત્યારનો પાસ થયો। 2 વાર પાસ થઈ ગયો, પાછું 2 વાર પાસ થયો પણ હજી સુધીમાં એનું કઈ ખાતું નથી। અત્યારે પાછી દિવાલનું કરે છે અત્યારે વચ્ચે। ટૂંકમાં કોઈ હજી સુધી જાગતું નથી અહીંયા જેતપુરની જનતાને। આ દિવાલ પાછી હું કામ એને કરે? પાસ થઈ ગયેલો રસ્તો ઈ કેમ નથી જોતા? એ માણસો જાય છે તો એનું કઈ અને બીજા બધાય માણસો ક્યાં જાય? હાલવાનો રસ્તો રાખે ને તો માણસોની આવર જવર થઈ પાણી આમ જાય છે તો આ બંધ કરશે તો અમારા ઘરમાં પાણી નહીં આવે તો પછી છે પાણી। એટલે તો આપની વધુ માંગ શું છે બેન? વધુ માંગ એમ છે કે અમને 2 ફૂટ જેટલો અમને રસ્તો કરી દે હાલવાનો, અમારી માંગ। લોકડાઉન વાળા કેટલા બધા સરકારી કર્મચારીઓ કેટલા નીકળે, બધાને પૈસા નહીં થાય। અને બેન, અહીંયા કેટલી અહીંયા સ્કૂલો આવેલી છે? અહીંયા 2 થી 3 સ્કૂલો આવેલી છે। સ્કૂલના બાળકો અહીંથી ચાલે છે, ઘણું બધું છે। અહીંથી નહીંથી સાવ નજીક પડે। ગલઢા પુલઢા હાલવા પણ જાતા હોય ત્યાં ટેસ્ટને ગલઢા પુલઢા હાલવા જાતા હોય એને સારું પડે ને। તો આ દિવાલ અહીંયા થઈ જશે તો લોકોનો અહીંયા અવર જવર બંધ થઈ જશે। 2 ફૂટનો ભલે ને રોડ કરે, ખાલી માણસ જરીક આવી જાય પાણીનો ભરાવો થશે, પાણી ન ભરાય એની ખાસ વ્યવસ્થા કરે। આરોગ્ય ખાતું પછી દોડતું થઈ જાય અને પાણી ન ભરાય એની ખાસ વ્યવસ્થા કરે। એટલી અમે રેલવે તંત્રને રિક્વેસ્ટ કરીએ। અને ગુજરાતીની વાડી છે, શ્રી પાર્ક કઈ છે કોઈ માણસો એમ નથી કાલવા બિચારા ભરીને જાય, બધા કાદવ હોય તો અહીંથી હાલ્યા જાય છે। બોલો, ચોમાસામાં બિચારા અહીંથી હાલે છે। તો હવે એ જોવાનું છે કે રેલવે ડિવિઝન, રેલવે બોર્ડ અને રેલવે પ્રશાસન અને રેલવે મંત્રાલય અને સરકારશ્રીમાં આની કોણ રજૂઆત કરશે અને અહીંયા માર્ગ ક્યારે બનાવવામાં આવશે તે જોવાનું છે। હું એડવોકેટ ભરત તલડી, જેતપુર। જય હિન્દ, જય ભારત।